કેમ છો? તમે ગાબને ખૂબ પસંદ કરી રહ્યા છો એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને ગાબના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. વર્ષ 1992 કે જ્યારે આમિર ખાન સાથે આવી એક ઓલ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ જો જીતા વહી સિકંદર. આ ફિલ્મનો એક સીન તમને યાદ હશે જેમાં એક ગ્લેમરસ છોકરી લાલ કલરનો ફ્રોક પહેરીને તેનું ફ્રોક ઉડાવે છે અને ફેમસ ખૂબ થઈ જાય છે, લોકોના દિલ જીતી લે છે, લોકો પાગલ થઈ જાય છે. નામ હતું પૂજા બેદી. પોતાની બોલ્ડનેસથી 90ના દાયકામાં તહેલકો મચાવનાર ઇન્ટરનેશનલ સ્ટાર કબીર બેદીની દીકરી પૂજા બેદી પહેલી જ ફિલ્મથી સુપરહિટ રહ્યા છતાં બોલિવૂડમાંથી ગાયબ કેમ થઈ ગઈ? કેમ માત્ર 4 જ ફિલ્મો કરીને તેણે ઇન્ડસ્ટ્રી છોડવી પડી? આજે ખોલીશું આ બોલ્ડ બ્યુટીનું અસલી રહસ્ય. સૌથી પહેલા તેના ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરી લઈએ. પૂજા બેદીનો જન્મ થયો 11 મે 1970 મુંબઈમાં એક અત્યંત હાઈ પ્રોફાઇલ ઓપન માઇન્ડેડ પરિવારમાં. પિતા ઇન્ટરનેશનલ એક્ટર કબીર બેદી અને તેની માતા પ્રોતિમા બેદી દેશની જાણીતી ઓડિસી ડાન્સર. પૂજા મુંબઈની ટોપ સ્કૂલ્સમાં ભણી અને માતા પિતાની જેમ જ ખૂબ જ બોલ્ડ અને આઉટસ્પોકન. 1991માં તેણે ફિલ્મ વિશ કન્યાથી ડેબ્યુ કર્યું, પણ તેને ખરી પ્રસિદ્ધિ મળી 1991માં આવેલી કામસૂત્ર કોન્ડમની એક બોલ્ડ જાહેરાતથી. એ જમાનામાં દૂરદર્શન પર આ એડ બતાવવા બદલ પણ ભારે વિરોધ થયો હતો અને તેના પર પ્રતિબંધ પણ આવ્યો હતો. પણ આ વિવાદના કારણે તેને જો જીતા વહી સિકંદરમાં દેવિકાનો શાનદાર રોલ મળી ગયો અને તે રાતોરાત સ્ટાર બની ગઈ. પૂજા બેદી રાતોરાત સ્ટાર બની ગઈ તો પછી ગાયબ કેમ થઈ? તેની પાસે તો ફિલ્મી દુનિયાનું લાંબુ કરિયર કહી શકાય. પૂજા બેદીના ગાયબ થવાનું કારણ કોઈ મજબૂરી નહીં, પણ તેના પોતાના પર્સનલ નિર્ણયો હતા. 1994માં તેણે બિઝનેસમેન ફરહાન ફર્નિચરવાલા સાથે પ્રેમ લગ્ન કર્યા, જેમનાથી તેમને એક દીકરી છે અલાયા એફ. લગ્ન અને પરિવાર સંભાળવા માટે પૂજાએ સ્વૈચ્છિક બોલિવૂડની ગ્લેમર લાઈફ છોડી દીધી. પણ થયું એવું કે 2003માં તેના ડિવોર્સ થઈ ગયા. પર્સનલ લાઈફમાં ભારે વિવાદો થયા. પિતા કબીર બેદીએ જ્યારે પોતાનાથી નાની ઉંમરની પરવીન દુસાન સાથે ચોથા લગ્ન કર્યા ત્યારે પૂજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેને દુષ્ટ અને સાવકી માં કહીને સંબોધી, જેના કારણે પિતા પુત્રીના સંબંધો લાંબો સમય સુધી બગડેલા રહ્યા. તો અત્યારે પૂજા બેદી ક્યાં છે? પૂજા બેદીની ઉંમર અત્યારે લગભગ 56 વર્ષની આસપાસ હશે. અત્યારે તે ફિલ્મોથી કાયમ માટે ગાયબ છે, પણ ગોવામાં રહે છે, એક શાનદાર લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવે છે. તે એક બિઝનેસ વુમન છે, ન્યૂઝપેપર કોલમ રાઇટર છે, હેપી સોલ નામની વેલનેસ બ્રાન્ડ ચલાવે છે. ખાસ વાત એ છે કે પૂજા ગાયબ થઈ ગઈ છે ફિલ્મી દુનિયાથી, પણ તેમની દીકરી અલાયા એફ, જેને લગભગ હવે લોકો આલિયા એફ તરીકે તે લખે છે નામ, એ અલાયા એફ ઓર આલિયા એફ અત્યારે બોલિવૂડની મોસ્ટ ટેલેન્ટેડ ન્યૂ જનરેશન એક્ટ્રેસ બનવાના પગરવ માંડી રહી છે. પણ પૂજા બેદી અત્યારે ફિલ્મી દુનિયાથી ગાયબ છે. 4 સુપરહિટ ફિલ્મો અને પછી બોલિવૂડનું કરિયર ત્યાં જ છોડી દીધું અને ફિલ્મી દુનિયાથી ગાયબ થઈ ગઈ.